ગીર સોમનાથ લોકસભા સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી વેરાવળ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા, કેસી રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિ રહી હતી અને જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથોસાથ જનસુખાકારીના કામોને અગ્રતા આપી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને સાંસદ રાજેશ ચુડાસમાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાંસદે વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભો તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિવિધ યોજનાઓમાં શું બાકી છે, સફળતા માટે શું વિઘ્ન છે તેની સમીક્ષા કરી છેવાડાના માનવીને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ મળે તે સુનિશ્ચિત કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી આરસીટીનું નવું કેન્દ્ર જિલ્લામાં શરૂ થાય તે દરખાસ્ત કરવા માટેની જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.